હાલ ઋષિકેશ પટેલ કે પ્રવક્તા મંત્રી તેઓ પણ હવે કંઈક થોડી વારમાં બોલવા જઈ રહ્યા છે, પરંતુ અત્યારના જે ઘટનાક્રમ સમગ્ર સામે આવ્યો છે તેની અંદર આ દુર્ઘટનામાં 6ના મોત નીપજ્યા છે। મહત્વનું છે કે આ જે માલ સામાન લઈ જવા માટે આ રોપવેનો ઉપયોગ થતો હતો અને આ રોપવેનું દોરડું તૂટ્યું અને આ દુર્ઘટના સર્જાઈ છે। મૃતકોની અંદર 2 લિફ્ટ ઓપરેટર હતા, 2 શ્રમિકો અને અન્ય 2 લોકોનો સમાવેશ થાય છે કે જેમનું આ દુર્ઘટનામાં મોત થયું છે। તો સાથે આ પ્રસિદ્ધ જે શક્તિપીઠ યાત્રાધામ એવું પાવાગઢનું આ મંદિર અને મા કાળીના મંદિર ખાતે લઈ જવામાં માચીથી લઈ જવામાં આવતો હતો આ સામાન, તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી। તો આ તરફ પાવાગઢમાં શ્રદ્ધાળુઓએ લાવા લઈ જવા માટેનો જે અન્ય અલગ રોપવે હતો તેને પણ હાલ સુરક્ષા અને સલામતીના ભાગરૂપે બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે અને હવે ટૂંક જ સમયની અંદર समाचार प्रमाणे पावागढ़ में 2 रोपवे, एक गुड्स एटले माल सामान लई जवानो अने बीजो एक पेसेंजर्स दर्शनार्थीओ माटेना 2 रोपवे। एमांथी एक रोपवे जे माल सामान लई जवावाळो रोपवे हतो त्यां एमां 6 मजूरो अंदर हता अने टावर नंबर 1 आगळ कंई नानो मोटो फॉल्ट थता अथवा तो हजू समाचार प्राप्त नहीं थया, परंतु मळेली जाणकारी प्रमाणे कोई वायर तूटवाना कारणे ए बोगी नीची पड़ता एमां 6 जेटला मजूरो त्यां मृत्यु पाम्या छे अने 6 मजूरोनी एमना मृतदेहो रिकवर कर्या छे अने पीएम माटे पण एमने मोकली दीधा छे। कलेक्टरे त्यां प्राइमरी तपास माटे इलेक्ट्रिकल विभागमांथी, R&B मांथी अने बीजी पोलीस अथवा तो एवी कोई संस्थामांथी आ लगता जे तपास करी शके एवी एक कमिटीनी निमणूक करी अने प्राइमरी रिपोर्ट त्यांथी मेळवी अने राज्य सरकारमां सादर करशे। एना आधारे आपणे निर्णय करी शकीए के कया कारणोसर आ फॉल्ट बन्यो अने कोनी आमां बेदरकारी छे। आम आखे आखो आ जे विषय छे ए प्राइमरी रिपोर्ट आव्या पछी आपणे एना कन्क्लूजन उपर आवी शकीए के आ दुर्घटना खूब दुःखद दुर्घटना बनी छे ए शाना कारणे बनी। समग्र गुजरातनी अंदर अने एमां पण तो आ तरफ ऋषिकेश पटेल के राज्य सरकारना प्रवक्ता मंत्री तेमणे समग्र माहिती आपी हती। पावागढ़ यात्राधामनी अंदर जे रीते रोपवे तूटवानी आ घटना सर्जाई हती ने जेमां 6 श्रमिकोना साथे अन्य लोकोना मौत थया हता ने तेने ज लईने अत्यारे एक प्रेस कॉन्फरन्स छे ते ऋषिकेश पटेल द्वारा करवामां आवी हती અને સાથે સાથે અત્યારે જે બચાવ કામગીરી છે તેને કરવામાં આવી હતી, પરંતુ હાલ એ પાણી નુકસાન ના કરે એની ચિંતા કરી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ડિઝાસ્ટર મેનેજમેન્ટની મીટિંગ લઈ અને જરૂરી સૂચનાઓ નીચે પણ આપી દીધી છે, જેથી કરી રેસ્ક્યુ કરવાના હોય તો સમયસર રેસ્ક્યુ થઈ જાય। ડેમમાંથી પાણી છોડવાનું થાય તો એ પાણી છોડવાનું કેટલા ક્યુસેક છોડવાનું થાય અને એ ક્યુસેકના આધારે કેટલા વિસ્તારને ઇફેક્ટ કરશે એનું રેસ્ક્યુ અને રેસ્ક્યુ કર્યા પછી એને જે પ્રાથમિક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને ક્યાં એમને રાખવામાં આવે આ બધી જ વ્યવસ્થાઓ ટૂંકમાં ટોટલ બધા જ રિસોર્સિસની चिंता કરી અને રિસોર્સિસ પૂરા કરવાની અને ઓછામાં ઓછું નુકસાન થાય એ બાબતની આદરણીય મુખ્યમંત્રીશ્રીએ મિટિંગ કરી, બધા કલેક્ટરશ્રીઓ, બધા ચીફ ઓફિસરશ્રીઓ અને એ જે તે ગામડાઓના તલાટીઓને પણ એલર્ટ કરી દેવામાં આવે છે, મામલતદારને એલર્ટ કરાવી અને જે નદી કાંઠાના રહેતા લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય, વધુ નુકસાન ના થાય એની ચિંતા કરી રહ્યા છે। અને એકંદરે ગુજરાતની અંદર જે રીતે આ વખતની પેટર્નથી વરસાદ આવ્યો છે, હેવી રેઇન 100% ઉપરનો વરસાદ આખા આ છેલ્લા વરસાદ પછી 100% વરસાદ कदाच एनाथी पण वधारे गुजरात वरसाद प्राप्त करशे। एक आनंदनो विषय ए पण छे के आ वखते आपणा 206 डेम वत्ता नर्मदा आ तमाम डेमो पूर्ण कक्षाए भरावाना छे अने जेना थकी आवता समयमां शियाळु अने पीवाना पाणीनी समस्या आवता वर्षनी रहेशे नहीं एवुं लागी रह्युं छे।